આપણું નામ શું સાહેબ? પટેલ ડુંગરાભાઈ દેવાજ. કયું ગામ છે આ? કાણા. બરાબર છે. તમને મિલ્કોરીજ કેટલા ડબ્બા આપ્યો હતો? 5 ડબ્બા. 5 ડબ્બા. તમે 5 ડબ્બા ચાર્યો પરો? હા 5 કેટલા માલને સાર્યું? 2 ગાયને. 2 ગાયને. આ મિલ્કોરીજ સારવાથી તમને શું ફાયદો છે? મારે સાહેબ એક ગાય રહેતી નથી. હા. 2 વર્ષ થયા હતા વિહોણાને. બધી દવા બધી મેં લગભગ 15,000ની દવા ડૉક્ટર પે કરાવી. ગાય રહેતી નથી. આ મિલ્કોરીજ પાવડર સાર્યો ને હવે કમ્પ્લીટ ગાય 2 મહિનાની ગાભણ છે. 2 મહિના ગાભણ છે. પાક. કેટલા મહિના પહેલાં ઉઠલા કરતી હતી કે આવતી જ નથી? એમાં 15-20 દાડે મેલ જ નોખતી. 15-20 દાડે મેલ નોખી દીધી. ઠેરતી નહીં. ડૉક્ટર કે આ તો ઠેરે જ નહીં, કોથળી ખરાબ થઈ ગઈ. ડૉક્ટરનું કેવું એવું થયું. હા. હું બધું હાર મોની તમારી મિલ્કોરીજ પાવડર સારી. હવે મને કોઈ 100% રિઝલ્ટ 2 મહિના થઈ ગયા કમ્પ્લીટ ગાભણ છે મારી. તો મિલ્કોરીજ પાવડર આપવાવાળા કોણ હતા? ભાઈ હતા ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ આ બેઠા જ છે. હા. તો એમના સાથે કોણ? આત્રિકભાઈ પ્રજાપતિ હતા. ત્રિકમભાઈ હતા. રાઈટ છે. એક બીજા વાળા ભાઈ હતા, એમનું મને નહીં આવડે. Yes. 4 જણા આવ્યા હતા. ઓકે. બરાબર. હવે તમને પૂરેપૂરો ભરોસો છે કે આ ખરેખર વાપરવો જોઈએ, લોકોને વપરાવવો જોઈએ? હા કોઈ 100%. જેને આ તકલીફ હોય એને વાપરવું જ જોઈએ. એને દૂધમાં પણ વધારો કરે, પેન્ટે સુધારે. એ ફાયદો તમને થઈ ગયો? પાક્કું. સદધર્મથી બોલજો, આમ કેટલા ટકા દૂધનો વધારો તમને દેખાય? સાહેબ એક ગાયને 2 લીટર ટકે વધી ગયું. યસ. પેન્ટમાં 1-2 દોરાનો 2-3 દોરાનો ફરક હતો જ. યસ. બરાબર. દૂધમાં તો સારું હતું. થેન્ક યુ. જય વનિક્ષ સર, જય વનિક્ષ.